ખાસ કરીને જ્યારે ગજરાજોનું પૂજન કરવામાં આવ્યું તેમને ખાસ કરીને વિશેષ જે ફળો છે તે ફળો તેમને ખાસ કરીને તેમનો ભોગ છે તે ધરાવવામાં આવ્યો। આપણી સાથે દિલીપદાસજી મહારાજ છે, તેમની સાથે વાત કરીશું। ગજરાજોનું પૂજન કેટલું મહત્વ, કારણ કે એક જ પ્રાર્થના કે રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય। ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાના નિમિત્તે અમારા વર્ષોથી પરંપરા રહેલી છે અને ગજરાજની પૂજન કરી રથયાત્રાનું પ્રસ્થાન થતું હોય છે અને આખી રથયાત્રાનું જે કહેવાય કે એ ગજરાજજી એનું સુકાન સંભાળતા હોય છે। બિલકુલ, એટલે કે ગજરાજોનું પૂજન કરવામાં આવ્યું અનેક મહાનુભાવો સાથે અને વિશેષ જે ગજરાજો છે તેમને જે ભોગ છે તે ભોગ પણ ચડાવવામાં આવ્યો। ખાસ કરીને વાત કરવામાં આવે તો રથયાત્રા નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય, તે મંગલમય રહે તે પ્રકારની જે પ્રાર્થના છે તે પ્રાર્થના પણ કરવામાં આવી। ગજરાજ ભગવાન જગન્નાથજીના રથની આગળ ચાલીને જે રથયાત્રાની જે શોભા છે તે વધારતા હોય છે અને ગજરાજના જે પૂજન છે વિધિગત રીતે તે પૂજનમાં આજે ઉત્સાહનો જે માહોલ છે તે મંદિર પ્રાંગણમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।